हेलो एवरीवन, राधे कृष्णा। सो वेलकम टू एपिसोड 23 ऑफ भूख लगी क्या। आज આપણે બનાવવાના છે બે ટાઈપના બટેકા ભૂંગળા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। વિડીયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલા। તો બટેકા ભૂંગળા માટે સૌથી પહેલા તો આપણે બટેકા બાફી લેવાના છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને પાણી એડ કરવાનું છે। હવે આપણે લસણિયા બટેકા બનાવવા માટે આપણે 1 વાટકી જેટલું લસણની કળી લીધી છે। આમાં મેં ધાણા જીરું, ચાટ મસાલો અને હળદર લીધી છે। મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે અને લાલ મરચું લીધું છે। આમાં જે આપણે બટેકા બાફેલા હતા એ લઈ લીધા છે। 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખવાનો છે અને અડધું પાવડું જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ એડ કરીને બધું મિક્સ કરી લેવાનું છે। જો આ બધું મિક્સ થઈ ગયું છે આને આપણે થોડી વાર માટે રહેવા દેવાનું છે। આપણે આ બધું લસણ નાખી દેવાનું છે અને આ છે લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી દેવાનું છે અને આ બધા મસાલા એડ કરીને પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તો જો આપણી પેસ્ટ બની ગઈ છે, હવે આપણે વઘાર કરી લેવાનો છે। તો જો વઘાર માટે આપણે એક પેનમાં 3 પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તો જો તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી દેવાની છે અને આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। મિક્સ કરી લેવાનું છે। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે અને પેસ્ટ ચડે ત્યાં સુધીમાં કલર માટે મેં અહીંયા થોડું એવું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। તમે જે પેસ્ટ બનાવો એમાં પણ એડ કરી શકો છો। તીખું ખાવું હોય, તીખા ભાવતા હોય તો ઉપરથી એડ કરવાનું છે। તો જો આપણી પેસ્ટ ચડી ગઈ છે, આપણે એમાં બટેકા એડ કરી દેવાના છે એને મિક્સ કરી લેવાનું છે બરોબર। હવે આપણે આને 4 થી 5 મિનિટ માટે આ રીતે ચડવા દેવાનું છે। તો જો આપણા રેડ લસણિયા બટેકા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગ્રીન બનાવવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો, હજી અડધી રેસીપી બાકી છે। તો એના માટે મેં અહીંયા લીલા ધાણા એડ કરવાના છે, ત્યારબાદ 7 થી 8 લસણની કળી એડ કરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરવાના છે, થોડા એવા સિંગના દાણા એડ કરવાના છે અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે। હવે આપણે આને પેસ્ટ બનાવી લેવાની છે। તો જો આપણી પેસ્ટ બની ગઈ છે, હવે આપણે આ બટેકામાં થોડી એવી પેસ્ટ એડ કરવાની છે, બધું મિક્સ કરી લેવાનું છે। તો જો આપણે બધું મિક્સ કરી લીધું છે, હવે આપણે વઘાર કરી લેશું। પેનમાં તેલ આપણે એડ કરી દીધું છે, ગરમ થાય ત્યારબાદ આપણે હિંગ એડ કરી દેવાની છે અને આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે, બરોબર સાતળી લેવાની છે। થોડું એવું આપણે ધાણા જીરું એડ કરવાનું છે। પેસ્ટ આપણી ચડી જ ગઈ છે, તો આપણે હવે એમાં બટેકા એડ કરી દેવાના છે। બટેકા એડ કરીને બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે એને 3 થી 4 મિનિટ માટે પાકવા દેવાનું છે। 3 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ગાર્નિશિંગ કરી લઈશું। તૈયાર છે આપણા ટેસ્ટી બટેકા ભૂંગળા અને આના ઉપર આપણે કાંદા એડ કરવાના છે, સિંગના દાણા એડ કરવાના છે અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે। બંનેમાં રેડી છે આપણા ટેસ્ટી બટેકા ભૂંગળા। એકવાર ટ્રાય કરજો રેસીપી, તમને જરૂરથી ભાવશે। રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો। આવજો, રાધે કૃષ્ણ।